નમસ્કાર, હું છું ચાંદની અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ। સમાચાર શરૂ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઈ દબાણ હટાવ ઝુંબેશ। મોટા કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ કામગીરી હાથ ધરતા લારી ગલ્લાઓમાં મચી નાશભાગ। દબાણ ઝુંબેશ દરમિયાન પાલિકાની હદ બહારના ઝૂલતા પાટિયા અને રોડ પર કરેલા પ્લાસ્ટરને જેસીબી મશીન વડે કરાયા દૂર। તો ગણતરીની મિનિટોમાં દબાણો ફરી યથાવત થતા ઝુંબેશનું થયું સુરસુર્યું। અને પાટણના સંતોકબા હોલ ખાતે નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીઓનો યોજાયો જિલ્લા કક્ષાનો સેમિનાર। નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીઓએ પણ હવે ગ્રાહકલક્ષી સેવાઓનો વ્યાપ વધારી પોતાના ગ્રાહકોને આપવો પડશે સંતોષ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી માથાના દુખાવા સમાન બની રહેલી ટ્રાફિક સમસ્યાને હલ કરવા તંત્ર દ્વારા અનેકવાર કવાયતો હાથ ધરવામાં આવી હતી, પરંતુ શહેરના બગવાડા દરવાજાથી મદારસા સુધીનો હાદસમા માર્ગ પર રોડની બંને બાજુએ લારી ગલ્લાવાળાઓ તંત્રના જાહેરનામાને ગોળીને પી જઈ ટ્રાફિકની વરવી સમસ્યા સર્જતા હતા। ત્યારે આ અંગે અનેક ફરિયાદો અને રજૂઆતો થતા આજે જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા સફાળું જાગ્યું હોય તેમ દબાણ હટાવ ઝુંબેશ સર્ચ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે વહેલી સવારથી જ શહેરના બગવાડા ચોક ખાતે જિલ્લા સમાહર્તાની સૂચના અનુસાર પ્રાંત અધિકારી, પાટણ નગરપાલિકાના કર્મચારીઓ, એ ડિવિઝન પોલીસ સ્ટાફ સાથે આજે જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। અને બગવાડા ચોક ખાતેથી પ્રાંત અધિકારીની સાથે 2 ટ્રેક્ટર, જેસીબી મશીન અને પોલીસ કાફલાએ દબાણ હટાવવાની શરૂઆત કરતા જ બગવાડા ચોક ખાતે ઉભેલા લારી ગલ્લાવાળાઓમાં નાસભાગ મચી જવા પામી હતી। ત્યારે દબાણ હટાવ ઝુંબેશ કામગીરી આગળ વધતા ચતુર્ભુજ બગીચાના મુખ્ય 4 માર્ગ પર આવેલ આશરે 7 થી 8 દુકાનોના તેમજ રસસંગમ સ્વીટ માર્ટની બાજુમાં આવેલી ગાંધી માર્કેટ અને ઓમ કોમ્પ્લેક્સના ગેરકાયદેસર દબાણોને જેસીબી મશીન દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। આ કામગીરી દરમિયાન ગાંધી માર્કેટમાં એક અગ્રણી ડોક્ટરની દુકાનના દબાણ હટાવવા જતા તંત્ર અને વેપારીઓ વચ્ચે ચકમક ઝરવા પામી હતી। ત્યારે પખાલીના વાંકે પાડો દંડાય તેવી પરિસ્થિતિમાં ગાંધી માર્કેટની તમામ દુકાનોના ગેરકાયદેસર ઓટલા તોડી પાડવામાં આવ્યા હતા। દબાણ હટાવી રહ્યા છે, એમને અગાઉથી અમને જાણ કરેલી હોય અને અમે જો દબાણ કરેલું હોય તો એને નુકસાન થયા વગર અમે કાઢી નાખીએ, પણ અચાનક આવી એને એ તોડવા માંડે એ ખરેખર વ્યાજબી નથી। કોઈ જાતની અમને નોટિસ આપી નથી। આ ઝુંબેશ અંગે પ્રાંત અધિકારી સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। આજરોજ નગરપાલિકા અને વહીવટીતંત્ર દ્વારા બગવાડા દરવાજેથી
ગણાવવા દરવાજા વચ્ચે જે ટ્રાફિકને અડચણરૂપ દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. લોકોની બહુ જ ફરિયાદો મળેલી છે કે રસ્તો નાનો છે અને ટ્રાફિક વચ્ચે અડચણ ઊભી થાય છે. માન્ય કલેક્ટરશ્રીને પણ આ પ્રકારની ફરિયાદો મળેલી અને એ સંદર્ભે વહીવટીતંત્ર અને નગરપાલિકા સાથે મળી અને આજે આ દબાણની કાર્યવાહી દૂર કરવાની કાર્યવાહી કરી રહી છે. દબાણ દૂર કરવા માટે આગોતરી વેપારીઓને જાણ કરી હતી સાહેબ? રસ્તા વચ્ચેના દબાણો છે અને એમને પહેલાં પણ નગરપાલિકા દ્વારા એમની હદ ક્યાં સુધી છે એ બતાવી દેવામાં આવેલું છે. એટલે બીજી કોઈ જાણ કરવાની રહેતી નથી. માત્ર ને માત્ર રસ્તા વચ્ચેના દબાણો છે અને જે રસ્તાને અડચણરૂપ છે, લોકોને અડચણરૂપ છે, ટ્રાફિકને અડચણરૂપ છે એ પ્રકારના દબાણો જ દૂર કરવાની પ્રક્રિયા આજે ઝુંબેશ સિંહરાજતે ચોક સુધી પહોંચતા વેપારીઓ દ્વારા પોતાના ઓટલાઓને ન તોડવાની પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે વેપારી એસોસિએશનના પ્રમુખે પોતાના પ્રતિભાવો સ્કાય ન્યૂઝ સમક્ષ રજૂ કર્યા હતા. આજે નગરપાલિકા દ્વારા અને માન્ય પ્રાંત ઓફિસર શ્રી દ્વારા દબાણ હટાવવાની એક ટુકડી પાટણમાં કાર્યરત બની છે અને ઠેર ઠેર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણોની અંદર કેટલાક વેપારીઓના ઓટલા અને પગથિયા એ પણ તોડવામાં આવ્યા છે. જો સૂચના આપીને અગાઉથી જાણ કરીને કરી હોત તો વેપારીઓને થતું નુકસાન અટકાવી શકાત. તમને કોઈ જાણ નથી કરી? અમને કોઈ આવી જાણ કરેલી નથી. અને માન્ય કલેક્ટર શ્રી સાહેબને અને સરકારી અધિકારી એટલી વિનંતી કે કોઈ પણ એવું કાર્ય હોય તો મહેરબાની કરીને જાણ કરો અને પછી જે પણ એનો રસ્તો થતો હોય એ નિકાલ આપણે લાવી શકીશું. અમે વેપારીઓ તરફથી એ બાંધરી આપીએ છીએ કે અમારું કોઈ પણ દબાણ અમે ટ્રાફિકને કે પબ્લિકને નુકસાન થાય એ રીતે નહીં મૂકીએ. પરંતુ શું વેપારીઓ નથી જાણતા કે નગરપાલિકાની હદમાં બનાવેલા ઓટલા ગેરકાયદેસર છે? ત્યારે આ અંગે પ્રાંત અધિકારી દ્વારા વેપારીઓને 7 દિવસની મોહલત આપી તેઓના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા જણાવ્યું હતું. આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન નાના વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓમાં ભારે કચવાટની લાગણી જોવા મળી હતી. આ દબાણ હટાવ ઝુંબેશ કાર્યક્રમમાં પાટણ એ ડિવિઝન પીઆઈ સિંગલ, ટ્રાફિક પીઆઈ પરમાર સહિત પોલીસ કર્મચારીનો કાફલો હાજર રહ્યો હતો. પાટણ શહેરના મીરા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાના મંદિર પરિસર ખાતે આજે શ્રી લિંબાચિયા કર્મચારી મિત્ર મંડળ પાટણનો 19મો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમ નરસિંહભાઈ એન નાઈના અધ્યક્ષસ્થાને યોજાઈ ગયો. આ કાર્યક્રમનો મુખ્ય આશય એ હતો કે લિંબાચિયા કર્મચારી મિત્ર મંડળના તમામ સભ્યો તેમજ સમાજના લોકો એક સ્થળે હળીમળી શકે તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવી શકે તેવા આશયથી રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પરીક્ષા સચિવ ગાંધીનગરના અધિકારી વસંતભાઈ જે વાળંદ, કાંતિભાઈ કે નાઈ, બાઉભાઈ શર્મા, ડોક્ટર મુકેશભાઈ લિંબાચિયા સહિત અન્ય કર્મચારી મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગતરોજ સાંજે બગવાડા વિસ્તારમાં મહેસાણા પોલીસની એક ટીમ કોઈક ગુનાનો ભેદ ઉકેલવા આવી પહોંચી હતી. જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ પાટણ પોલીસને સાથે રાખ્યા વગર જ પૂછપરછ અને તપાસ હાથ ધરતા લોકોમાં પણ આ જાણવાની કુતૂહલતા જાગી હતી. કયા ગુનામાં કયા આરોપીને ઝડપવા મહેસાણાની પોલીસ પાટણ સુધી લંબાઈ હશે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું. સમાચારમાં સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે, જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180 માં, લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90 માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. सेल 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 XY लाइफ. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान हुई है नवेली नवेली नवेली. शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पैजामा, कुर्ता पेचिस, धोती कुर्ता के लिए नवली का डिजाइन वर्क कलेक्शन. नवली शूटिंग शर्टिंग, पिपला शेर, पाटन.
સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 વાલ્વ ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 9925515140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. કોટન બાય ફેશન ગેલેરી, નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ, કેપ્રી, પાર્ટી વેર, કુર્તા, પાયજામા અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ. ચિલ્ડ્રન વેરની ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ, જેહેમ્પ સ્ટેન્ડ, કોફલર, જૂસ, રેડ સ્ટોન જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગળાચર, મેઇન રોડ, પાટણ.
छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। વિરામ બાદ આપનું સ્વાગત છે। ધર્મનગરી પાટણમાં વિવિધ ધર્મોની સાથે જૈન સમુદાય પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે। ત્યારે મૂળ પાટણના વતની અને ઘણા વર્ષોથી ધંધા રોજગાર અર્થે મુંબઈ સ્થાયી થયેલ જૈન સમુદાયના લોકો ઓછવ મનાવવા માદરે વતન પાટણ ખાતે આવતા હોય છે। ત્યારે શહેરના ભાભાના પાડા ખાતે શ્રી પંચાનિકા મહોત્સવ ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। આ મહોત્સવ પદુહનમ વિમળ સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં યોજાઈ રહ્યો છે। ત્યારે મહોત્સવના બીજા દિવસે ગત રાત્રિ દરમિયાન જૈન સમુદાયના પરિવારના નાના ભૂલકાઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ ગયો। આ કાર્યક્રમમાં નાના ભૂલકાઓ દ્વારા જૂના ફિલ્મી ગીતોની થીમ પર પોતાની કળાને રજૂ કરવામાં આવી હતી, જેમાં મેરા નામ જોકરના ગીત પર 3 વર્ષની બાળકી આબેહૂબ પોતાનો પ્રતિભાવ રજૂ કર્યો હતો। ત્યારબાદ અન્ય ભૂલકાઓએ બાવરચી, પરી ડ્રેસ અને સરદારજીના વેશમાં પોતાની આગવી કલાને લોકો સમક્ષ રજૂ કરી હતી। ત્યારે આ કાર્યક્રમને નિહાળવા મોટી સંખ્યામાં જૈન સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ જિનેન્દ્ર ભક્તિ મહોત્સવ શ્રી નરેશભાઈ નવનીતલાલ શાહ પરિવારના યજમાન પદે યોજાઈ રહ્યો છે। ત્યારે આજે સવારે મહોત્સવના ત્રીજા દિવસે 1,08,000 ભગવાનના જાપનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ ભાભાના પાડા ખાતે સ્થિત જિનાલયમાં પાટલા પૂજનનો ધાર્મિક પ્રસંગ યોજાયો હતો, જેમાં સમાજના લોકો દ્વારા આકર્ષક રંગોળી અને સ્વાધ્યાય હાઉસ ઊભું કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ સ્થિત જૈન સમુદાય સહિત પંથકના લોકોએ પૂજા દર્શનનો લાભ લીધો હતો। ત્યારે મહોત્સવના ચોથા દિવસે એટલે કે આવતીકાલે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા અને મહાપૂજન યોજાશે, જેમાં સમગ્ર જૈન સમાજને આ પૂજનનો લાભ લેવા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આજે વહેલી સવારે જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે દબાણ હટાવ ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે ચતુર્ભુજ બાગના 4 રસ્તા નજીક દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન ટ્રાફિકની વરવી સમસ્યા સર્જાવા પામી હતી। ત્યારે ટ્રાફિકની આ સમસ્યા દૂર કરવા પોલીસ તંત્ર દ્વારા ચતુર્ભુજ બગીચાથી જૂનાગઢની તરફ ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું। તેમજ હિંગાચાચર ચોકથી કૃષ્ણ સિનેમા તરફ ટ્રાફિકને ડાયવર્ટ કરી સમસ્યાને હળવી બનાવવામાં આવી હતી, જે દ્રશ્યો આપ જોઈ શકો છો। પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે નાતાલના દિવસે કર્મચારીઓમાં પ્રેમ અને સદભાવના વિકસે તે હેતુથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ વચ્ચે એક ક્રિકેટ મેચ યોજાઈ હતી, જેમાં બિન શૈક્ષણિક સ્ટાફના કેપ્ટન તરીકે કુલપતિ ગોદારા રહ્યા હતા, જ્યારે શૈક્ષણિક સ્ટાફના કેપ્ટન તરીકે S.A. ભટ્ટે જવાબદારી સ્વીકારી હતી। લાલા ને ખાઈ લ્યો, એટલે
જેમાં બંને ટીમોએ ઉલ્લાસપૂર્વકના વાતાવરણ અને ખેલદિલીની ભાવના સાથે સવારે યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ મેચ રમ્યા હતા અને તેમને પ્રોત્સાહિત કરવા અન્ય કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ગોદારાએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. आज मेरी किस्मत है और मानवता के इस प्रेम और उल्लास में बहुत बड़ा दिन है. हमारी यूनिवर्सिटी में भी, नॉर्थ गुजरात यूनिवर्सिटी में भी स्पोर्ट्स भावना, स्पिरिट और कर्मचारियों में ये प्यार और प्रेम का एक मैसेज आएगा कि हम सब मिलकर न केवल स्पोर्ट्स में अपना नाम ऊंचा करेंगे बल्कि हर क्षेत्र में हम विश्वविद्यालय का नाम ऊंचा करेंगे. સમાચારમાં સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ. सोने से सजाए जो, सोने सा चमकाए वो, यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन, सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस, उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस, ओम कॉम्प्लेक्स, बाजार रोड, पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. मित्तल स्टील प्रोडक्ट्स અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. શ્રી ઉમિયા માતાજીના સાનિધ્યમાં ચાલતી સ્કૂલ એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ મર્યાદિત સંખ્યા સાથે સારી સુવિધા અને સારી ગુણવત્તાવાળું શિક્ષણ આપતી એકમાત્ર સંસ્થા. AC ક્લાસરૂમ, વિદ્યાર્થીના પસંદગીના અનુભવી અને નિષ્ણાત શિક્ષકો,
હોસ્ટેલ સુવિધા કેમ્પસમાં, દૈનિક ટેસ્ટ, સતત વાલી સંપર્ક, ટ્રાન્સપોર્ટેશન તથા ભોજન સુવિધા, શૈક્ષણિક પ્રવાસનું આયોજન, અદ્યતન વિજ્ઞાન પ્રયોગશાળા અને કોમ્પ્યુટર લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિદ્યાર્થીના ભવિષ્ય માટે ધોરણ 9 થી જ વિજ્ઞાન પ્રવાહના અનુભવી શિક્ષકો દ્વારા તાલીમ, ધોરણ 9 ના પ્રથમ સેમેસ્ટરના તેજસ્વી તારલાઓ, ધોરણ 9 અને 11 માં પ્રવેશ ચાલુ છે. એકલવ્ય સ્કૂલ ઓફ સાયન્સ, ઉમિયા માતાજી સંકુલ, નૂતન સોસાયટીની સામે, પાટણ. સેલ 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 XY લાઇફ નો નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. શિવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લીલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925535490. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ AC શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Leela. Happy birthday to you. छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी, पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते
मुस्कुराते संगीत की तरह, ये तो लगे रामा के गीत की तरह। छोटी सी प्यारी सी नन्ही सी आई कोई परी, भोली सी न्यारी सी अच्छी सी आई कोई परी। पालने में ऐसे ही झूलती रहे, खुशियों की बहारों में झूमती रहे, गाते मुस्कुराते संगीत की तरह। વિરામ બાદ આપનું સ્વાગત છે। આજે વહેલી સવારે બગવાડા ચોક ખાતેથી ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશ અભિયાન ચતુર્ભુજ બગીચા પાસે આવેલ ગાંધી માર્કેટમાં સમગ્ર રસાલા સાથે આવી પહોંચતા હંગામો સર્જાયો હતો, જેમાં દબાણ હટાવ ઝુંબેશના કર્મચારીઓ દ્વારા ગાંધી માર્કેટમાં ઓટલાઓ તોડવાની કામગીરી કરતા હતા તે સમયે શહેરના એક અગ્રણી નાગરિક અને વેપારીઓ દ્વારા વહીવટી તંત્રના કેટલાક કર્મચારીઓ તેમજ પ્રાંત અધિકારી સાથે ચડબડ થવા પામી હતી, જે દ્રશ્યો કેમેરામાં જોઈ શકાય છે। આ ચડબડ દરમિયાન પ્રાંત અધિકારી અને પીઆઈ સિંગલે તંત્રની કામગીરીમાં અવરોધ બનતા વેપારીઓ અને અગ્રણી વ્યક્તિને દૂર કરતા લોકોમાં આ હંગામો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો। ત્યારે અંતે આ ચડબડનો નિવેડો લાવવા માટે અગ્રણી નાગરિકે વહીવટી તંત્રના અધિકારીનું મોં મીઠું કરાવ્યા હોવાની માહિતી પણ જાણવા મળી હતી। પાટણ શહેરમાં ટ્રાફિકની નડતરરૂપ એવા લારી ગલ્લાઓને દૂર કરવા આજે તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું। આ ઝુંબેશની પૂર્વ તૈયારી અગાઉ જાણે શહેરના તમામ લારી ગલ્લાવાળાઓને દબાણ હટાવ કાર્યક્રમની આગોતરી જાણ થઈ ગઈ હોય તેમ આજે વહેલી સવારથી જ શહેરના બગવાડા ચોકથી 3 દરવાજા સુધીનો મુખ્ય માર્ગ પરની બંને બાજુએ એક પણ લારી ગલ્લાઓ નજરે ચડ્યા નહોતા અને આ માર્ગ સુમસામ અને પહોળો ભાસતો હતો, જે આપ નજરે નિહાળી શકો છો। જાણવા મળ્યા મુજબ આ લારી ગલ્લાવાળાઓને મોડી રાત્રે પાલિકા તંત્ર દ્વારા અગાઉથી જ અગમચેતી આપવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે આજે નજરે પડ્યું હતું। જિલ્લા મથક પાટણની નિષ્પક્ષ, નિડર અને લોકોની સમસ્યાને વાચા આપતી સ્કાય ન્યૂઝ ચેનલમાં તાજેતરમાં શહેરના પશ્ચિમ છેવાડે આવેલ આનંદ વિહાર બગીચાની સમસ્યાઓ અને તેની સાફ સફાઈ તેમજ ઉજ્જડ થઈ ગયેલ ઝાડવાઓનો અહેવાલ પ્રસારિત થતા આજે પાલિકા તંત્ર રજાના દિવસે પણ સફાળું જાગ્યું હોય તેમ શહેરના કનસરા દરવાજા વિસ્તારમાં આવેલ કાલિકા બાગની સાફ સફાઈની કામગીરી હાથ ધરી હતી, જે કામગીરીને કેમેરામાં કંડારવામાં આવી છે। સમાચારમાં સમય છે એક વિરામનો, લઈએ એક વિરામ। नवेली से दुल्हा सूट शेरवानी ले जाए, आपकी पहचान है नवेली नवेली नवेली। शूट शेरवानी, इंडो वेस्टर्न ब्लेजर, शॉर्ट कुर्ता, कुर्ता पायजामा, कुर्ता ब्रेचिस, धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन। नवेली शूटिंग शर्टिंग, पिपला शेर, पाटन। क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना। ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना। प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन। બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે। કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી।
રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, रससंगम सामे, बाजार रोड, पाटण. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटन. हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल मंडलोकवाड़ा, पाटन जिल्लाना प्रथम क्वॉलिफाइड हृदयरोग निष्णात हर्षराज हार्ट केयर हॉस्पिटल में उपलब्ध सुविधाओं जेवी के ICCU, इकोकार्डियोग्राफी, वेंटिलेटर, TMT कार्डियाक मॉनिटर, डिफिब्रिलेटर તેમજ પેસમેકર જેવા અત્યાધુનિક મશીનથી હૃદયને લગતા તમામ રોગોની સારવાર, ડાયાબિટીસ, ફેફસાને લગતા રોગો, લકવો, પોઈઝન, સર્પદંશ જેવા દર્દીઓને 24 કલાક સારવાર ઉપલબ્ધ છે અને OPD ની સગવડ તો ખરી જ. સ્થળ हर्षराज हार्ट केयर हॉस्पिटल, डॉक्टर प्रवीण टी पटेल, सुभद्रा नगर, स्टेशन रोड, पाटण. उत्तर गुजरातनी सौथी वधारे वीजा अपावती અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, इंटरनेशनल टूर जेवी के दुबई टूर, बैंकॉक पताया टूर, सिंगापोर मलेशिया टूर તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો. તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો. સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ. મોબાઈલ નંબર 92 245 117 97 277 મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ. આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે. અને હા, દર શનિવારે મફત ચેકઅપ. શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina. Happy birthday to you. દીકરી મારી
લાડકવાઈ લક્ષ્મીનો અવતાર હો. દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર. એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાય. પામતા જીવન માત પિતાનું ધન્ય થઈ જાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે વહેલી સવારે હાથ ધરાયેલી દબાણ હટાવ ઝુંબેશ કાર્યક્રમ બગવાડા ચોક ખાતેથી શરૂ થઈ વહીવટી તંત્રનો કાફલો હિંગળાચાચર દોશીવડ બજાર થઈ મદારસા ચોક ખાતે પહોંચ્યો હતો. પરંતુ જિલ્લા કલેક્ટરના જાહેરનામા અને પ્રાંત અધિકારીએ શરૂ કરેલા આ દબાણ હટાવ ઝુંબેશ કાર્યક્રમને જાણે લારી ગલ્લાવાળાઓ ગોળીને પી ગયા હોય તેમ ગણતરીની મિનિટોમાં જ વહીવટી તંત્રનો રસાલો આગળ વધતા લારી ગલ્લા તેમજ પાથરણા વાળાઓ પુનઃ પોતાના યથાવત સ્થાને ગોઠવાઈ ગયા હતા. આ દબાણકર્તાઓના મતે જાણે વહીવટીતંત્ર માત્ર નાટક જ ભજવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે હાથ ધરાયેલ દબાણ હટાવ ઝુંબેશનું જાણે સુરસુર્યું થઈ ગયું હોય તેમ બગવાડા ચોકથી હિંગળાચાચરના માર્ગ પર યથાવત લારી ગલ્લાવાળો આવી જતા આ ઝુંબેશની પોકળ કામગીરી કેમેરામાં સ્પષ્ટ જોઈ શકાય છે. પાટણ સ્થિત રાજમહેલ રોડ પર આવેલા સંતોકબા હોલ ખાતે આજે પાટણ જિલ્લા સહકારી સંઘ આયોજિત નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીનો પાટણ જિલ્લાનો સેમિનાર યોજાઈ ગયો, જેમાં કોઓપરેટિવ બેંક ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ અને એનસીયુઆઈ નવી દિલ્હીના વાઇસ પ્રેસિડેન્ટ ઘનશ્યામભાઈ અમીન, ગુજરાતના પૂર્વ સહકાર મંત્રી અરવિંદભાઈ પટેલ, અમદાવાદ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ દશરથભાઈ પટેલ, પાટણ જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ વાસુદેવભાઈ અને પાટણ જિલ્લામાં ચાલતી 8 નાગરિક સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટી ઉપરાંત બેન્કિંગ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ખાસ કરીને પાટણ જિલ્લામાં તાલીમ, પ્રચાર, પ્રસાર અને પ્રકાશકની કામગીરી સંભાળતું સંઘ દ્વારા અવારનવાર સહકારી ક્ષેત્રના સભ્યો અને પ્રતિનિધિઓને માર્ગદર્શન અને નવી માહિતીનું આદાન પ્રદાન થાય તે હેતુથી આવા સેમિનારનું આયોજન થતું હોય છે. આ વર્ષે જિલ્લા સહકારી સંઘ દ્વારા શિલ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ નાગરિક સહકારી બેંક પ્રથમ નંબરે આવી હતી. બીજા નંબરે ધી સરદાર મર્કન્ટાઇલ બેંક અને ત્રીજા નંબરે ચાણસ્મા નાગરિક સહકારી બેંક આવતા ઉપસ્થિત મહાનુભાવોએ આ બેંકના પ્રતિનિધિઓને શિલ્ડ આપી તેમનું બહુમાન કર્યું હતું. ખાસ કરીને આઝાદીના પહેલાના વખતથી ગુજરાત સહકારી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહ્યું છે અને ગુજરાતની સહકારી પ્રવૃત્તિઓ પર કેટલાક અપરાધી તત્વોની સામ્રાજ્ય સ્થપાતું હોવાનું આડકતરા ઇશારા સાથે ઘનશ્યામભાઈ અમીને ઉપસ્થિત મહાનુભાવોને આજે સમગ્ર વિશ્વમાં બેન્કિંગ એક સ્પર્ધા બની ચૂકી છે. ત્યારે આપણી નાગરિક સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓના વિસ્તૃતીકરણને જવાબદારી સ્વીકારવા અને તેનો વ્યાપ વધારવા ઉપરાંત ગ્રાહકોને સારી સુવિધાઓ, ટેકનોલોજીનો ઉપયોગ અને બેન્કિંગમાં થતી ભરતીઓમાં ભાઈ ભત્રીજાવાદને દૂર કરી ક્વોલિટી બેઝ અને ક્વોલિફિકેશન વાળી વ્યક્તિને નિમણૂક આપવા જણાવ્યું હતું. તેમણે ભારત સરકારની ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર યોજનાની માહિતી પણ આપી હતી. નાગરિક સહકારી બેંકો અને ક્રેડિટ સોસાયટીઓએ પણ પોતાના સભાસદોને વધુને વધુ લાભ મળે, ખાલી ધિરાણના એક લાભ આપવાથી એમનું કામ પૂરું થતું હોય એવું નથી. કેરળની અંદર પ્રાથમિક સેવા મંડળીઓ છે, ક્રેડિટ મંડળીઓ છે, એ મલ્ટીપર્પઝ કામગીરી કરે છે. એટલે કે જન્મો ત્યાંથી મરો ત્યાં સુધીની બધી જ વસ્તુઓ એ સોસાયટીઓમાં રાખતા હોય છે અને એમના સભાસદોને બહાર લેવા જવું પડતું નથી. પ્લસ એમના સભાસદોને ક્રેડિટ આપતા હોય છે.
કે કોઈની 25,000ની ક્રેડિટ, કોઈની 50,000ની ક્રેડિટ. એટલે જ્યારે ખરીદ કરવા જાઓ ત્યારે રૂપિયા લઈને જવાનું હોતું નથી. એમના કાર્ડ ઉપરથી જ એ લોકો મંડળીમાંથી ખરીદી લે છે અને પછી જ્યારે 3 મહિને 4 મહિને જેના પેમેન્ટના નિયમો હોય એ પ્રમાણે પેમેન્ટ કરતા હોય છે. અને કદાચ એમાં પણ મોડું થાય તો વ્યાજ સાથે ડીલે પેમેન્ટ કરે તો પણ એ ચાલતું હોય છે. એટલે આપણા ત્યાં એ સિસ્ટમ નથી. આપણે ત્યાં જે વિભાગો હોય, કન્ઝ્યુમર્સનું હોય તો કન્ઝ્યુમર્સ વિભાગ જ એ કામગીરી કરે, ક્રેડિટ મંડળીઓ ખાલી ધિરાણનું જ કામ કરે. એના બદલે મલ્ટીપર્પઝ જો સોસાયટીઓ કામ કરે તો સભાસદોને વધુ ફાયદો થાય અને વધુ સેવાઓ આપી શકાય. તો પૂર્વ સહકાર મંત્રી અરવિંદભાઈ પટેલે છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં થયેલા બેન્કિંગ ક્ષેત્રના અવિશ્વસનીય ઘટનાઓને સામે રાખી આવી ઘટનાઓ સહકારી ક્ષેત્રને અને માળખાને નુકસાનરૂપ હોવાનું જણાવ્યું હતું. તેમણે આ પ્રસંગે માધુપુરા બેંકનો પણ ઉલ્લેખ કર્યો હતો. ખાસ કરીને તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સહકારી પ્રવૃત્તિઓ ડગમગવાના કારણો સમજાવ્યા હતા. તો સહકારી પ્રવૃત્તિઓમાં રાજકારણ કેટલું યોગ્ય છે તેનો પણ ખ્યાલ રજૂ કર્યો હતો. સમાચારના અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. જિલ્લા વહીવટી તંત્ર અને પાલિકાના સંયુક્ત ઉપક્રમે હાથ ધરાઈ દબાણ હટાવ ઝુંબેશ. મોટા કાફલા સાથે દબાણ હટાવ ઝુંબેશ કામગીરી હાથ ધરતા લારી ગલ્લાઓમાં મચી નાશભાગ. દબાણ ઝુંબેશ દરમિયાન પાલિકાની હદ બહારના ઝૂલતા પાટિયા અને રોડ પર કરેલા પ્લાસ્ટરને જેસીબી મશીન વડે કરાયા દૂર. તો ગણતરીની મિનિટોમાં દબાણો ફરી યથાવત થતા ઝુંબેશનું થયું સુરસુર્યું. અને પાટણના સંતોકબા હોલ ખાતે નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીઓનો યોજાયો જિલ્લા કક્ષાનો સેમિનાર. નાગરિક બેંકો અને ક્રેડિટ સોસાયટીઓએ પણ હવે ગ્રાહકલક્ષી સેવાઓનો વ્યાપ વધારી પોતાના ગ્રાહકોને આપવો પડશે સંતોષ. તો આ હતા આજના સ્કાય ન્યૂઝ. નમસ્કાર.